નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે કર્મયોગ વિદ્યાલય ઓનલાઈન ક્લાસની અંદર તમારું બધાનું સ્વાગત છે. સર્વે વિદ્યાર્થીઓ, આજની આ સાંપ્રત સમયની પરિસ્થિતિને અનુલક્ષીને આપણે જે અહીંયા ભેગા થયા છે, હું તો મોબાઈલ ઉપર ભેગા થાય છે, પણ ખરેખર ક્લાસની અંદર હોવા જોઈએ. આ સમયગાળા દરમિયાન એમ ઘણા બધા તજજ્ઞો એવું કહે છે કે ઓનલાઈન ક્લાસ એ છે વિદ્યાર્થીઓને આંખોને નુકસાન કરે છે, એ સફળ નથી. એ બધી વાત સાચી છે, પરંતુ આ કોવિડ-19 ની ક્રાઇસિસને લીધે અત્યારે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. વિદ્યાર્થી મિત્રો, આ સમય દરમિયાન આપણે શક્ય હોય એટલું જે લાઈવ ક્લાસની અંદર આપણે અભ્યાસ કરીએ છીએ, એવું તો શક્ય નથી કે આપણે એવું અભ્યાસ કરી શકીએ, પરંતુ એવા પ્રયાસ કરીએ કે આપણે બને ત્યાં સુધી આપણે બેટર બનાવી શકીએ. તો આજના દિવસે આપણે બહુ સમય નહીં બગાડતા, આજના દિવસે આપણે સાદો વર્તમાન કાળનો અભ્યાસ કરશું. પહેલા આપણો પ્રશ્ન થાય કે સાદો વર્તમાન કાળ ક્યાં વપરાય? સાદો વર્તમાન કાળનો ઉપયોગ કઈ રીતે દર્શાવે છે? પરીક્ષાની અંદર કાળનું મહત્વ કેટલું છે? તો આપણો એક જ તમને જવાબ છે વાલા વિદ્યાર્થી મિત્રો. The first step of the grammar in English language is the tense. કાળની અંદર જો કોઈ ગ્રામર, અંગ્રેજી ગ્રામરની અંદર કોઈ પહેલું પગથિયું હોય તો એ કાળ છે. કાળ વગર કોઈ વસ્તુ શક્ય નથી. તો ચાલો આપણે એને સમજવાની કોશિશ કરીએ કે સાદો વર્તમાન કાળ. અહીંયા મેં બે નિયમ લખ્યા છે, બે નોંધ લખી છે, તેને સમજવાની કોશિશ કરીએ. દાખલા તરીકે સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય? કે દરરોજની એટલે કે દરરોજ થતી ક્રિયાઓ, દરરોજની, હંમેશની કે ટેવવશ થતી ક્રિયાઓ મેં લખ્યું છે અહીંયા. દરરોજની કે હંમેશની કે ટેવવશ થતી ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. દરરોજ એટલે કે સવારે હું વહેલો ઉઠું છું, ક્રિકેટ રમું છું, ચા પીઉં છું, વર્તમાન પત્ર વાંચું છું, એ દરરોજની ક્રિયા, ટેવવશ થતી. હું દરરોજ નિશાળે જાઉં છું, દરરોજ લાઇબ્રેરીએ જાઉં છું, એ તમારી ટેવવશ થતી ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. વાલા વિદ્યાર્થી મિત્રો, એમ તો આપણે તમને WhatsApp ઉપર વિડિયો મૂક્યા છે, એની અંદર આપણે જોઈ એવી એની અંદર ઘણી બધી ખામીઓ જોવા મળી હતી. તેમ છતાં એટલા માટે અમે નક્કી કર્યું કે આપણે વિદ્યાર્થીને ભણાવો તો આપણે ભણાવવાનું લાગે. તો દરરોજની કે ટેવવશ થતી ક્રિયા દર્શાવવા માટે આપણે એક નિયમ જોયો. પછી બીજું સનાતન સત્ય વાક્ય. સનાતન સત્ય વાક્ય એટલે કે સનાતન સત્ય વાક્ય હોય, વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય, કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય, એની અંદર કઈ બદલાવ નથી આવતો, તે કહેવત હોય, ત્યારે પણ હંમેશા સાદો વર્તમાન કાળ વપરાય છે. આ આપણે એનું બેકગ્રાઉન્ડ જોઈ લઈએ. દર વર્ષે, દર અઠવાડિયે, દર મહિને, દરરોજ આ ક્રિયા થતી હોય ત્યારે સાદો વર્તમાન કાળ વપરાય છે. હવે આપણે એક વાક્ય રચના જોઈએ, સાદા વર્તમાન કાળની વાક્ય રચના. તો વાક્ય રચનાની અંદર જોઈએ તો કર્તા, આપણે ઇંગ્લિશની અંદર સબ્જેક્ટ કહીશું, કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દ. આ આપણે હકાર વાક્ય રચના છે. હકાર એટલે બીજા આપણે ઇંગ્લિશની અંદર કહીએ તો એફર્મેટિવ સેન્ટેન્સ. હકાર, કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દ. હા, જો અહીંયા આપણે થોડું સમજીએ, આઈ, પછી વી, યુ અને ધેય, આ સર્વનામો જ્યારે વપરાતા હોય, નામની અથવા શબ્દ વપરાતા હોય, ત્યારે ક્રિયાપદનું V1 આવશે, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. પરંતુ જો ત્રીજો પુરુષ એકવચન he, she અને it આવતું હોય તો ક્રિયાપદને s અથવા es પ્રત્યય લાગશે. આપણે આની અંદર ખાસ ધ્યાન રાખવું પડશે. જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય, he, she અને it હોય, ત્યારે ક્રિયાપદને s અથવા es પ્રત્યય લાગશે. આગળ જોઈએ s અથવા es પ્રત્યયના નિયમો પણ જોઈએ આપણે. પરંતુ જ્યારે કર્તા તરીકે I, we,
બીજું વાક્ય જોઈએ આપણે વી રીડ ઇંગ્લિશ વી ની સાથે આઈ ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું વી ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું ત્યાર પછી જોઈએ આપણે ત્રીજો પુરુષ એકવચન આવતું હોય he reads આયા યસ પ્રત્યય લાગશે he reads English every day તે દરરોજ અંગ્રેજી વાંચે છે ત્રીજો પુરુષ એકવચન આવ્યો ત્યાર પછી she cooks food એની અંદર પણ આપણે અહીંયા cooks માં s પ્રત્યય લાગ્યો ત્યાર પછી જોઈએ he teaches ત્રીજો પુરુષ એકવચન આવ્યો એટલા માટે es પ્રત્યય લાગ્યો છે આપણે જોશું આપણે s અથવા es પ્રત્યય he teaches maths અહીંયા પણ આપણે s અથવા અમુક ની અંદર s અથવા es પ્રત્યય લાગે એના આપણે s અથવા es પ્રત્યયના નિયમ જોઈએ આપણે જોઈએ તો તમે નીચલા ધોરણની અંદર જોઈ હોય છે બહુવચનના નામના એકવચનનું નામ બહુવચન કરવું હોય ત્યારે તમે s અથવા es પ્રત્યય તમે લગાડતા શીખી ગયા છે એના જેવું છે તેમ જોઈએ આપણે ક્રિયાપદને અંતે અહીંયા પહેલો નિયમ છે ક્રિયાપદને અંતે s ડબલ s ch sh ok x આવતો હોય ok x આવતો હોય ત્યારે ક્રિયાપદને es પ્રત્યય લાગે છે હવે આપણે જોઈએ અમુક એવા એક્ઝામ્પલ જોઈએ પાસ અહીંયા નામ નથી ક્રિયાપદ છે પણ આ s અથવા es પ્રત્યય ક્યારે લાગવું જોઈએ કે ત્રીજો પુરુષ એકવચન કર્તા તરીકે he she અને it આવતું હોય ત્યારે જ લાગશે હવે જોઈએ દાખલા તરીકે પાસ ડબલ s આવ્યો તો આની અંદર es ત્રીજો પુરુષ એકવચન આવતું હોય તો પાસીસ ત્યાર પછી ટીચ ch આવ્યો ટીચ એટલે શીખવવું તો એની અંદર es પ્રત્યય લાગશે એવા ઘણા બધા એક્ઝામ્પલ છે ગો એટલે જવું ઓ એટલે es પ્રત્યય લાગશે એવા ઘણા બધા અસંખ્ય એક્ઝામ્પલો છે ત્યાર પછી બીજો નિયમ છે ક્રિયાપદને અંતે y આવતો હોય અને y ની પહેલા વ્યંજન આવતો હોય તો y નો I કરી ને es પ્રત્યય લાગે જોઈ લો મારા વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદને અંતે y આવતો તો એવા y આવતો હોય y ની પહેલા વ્યંજન આવતો વિદ્યાર્થી મિત્રોને તમને ખ્યાલ જ હશે આગલા ધોરણમાં તમે ભણી ગયા છો કુલ સ્વર અને વ્યંજન ઇંગ્લિશ ની અંદર સ્વર કુલ 5 છે a e i o u અને ત્યાર પછી બીજા બાકીના બધા 21 સ્વર છે 21 વ્યંજન છે અને 5 સ્વર છે તો એની અંદર એવા જોઈએ આપણે ક્રાય ક્રિયાપદને અંતે y આવ્યો y ની પહેલા વ્યંજન આવ્યું તો કર્તા તરીકે જો he she it હોય ત્યારે આપણે એનું ક્રાઇડ કરી નાખીએ ક્રાઇસ ત્યાર પછી ટ્રાય તો એનું થશે y નો I કરીને es પ્રત્યય લાગશે ક્રાય ટ્રાય એવા ઘણા બધા શબ્દો છે કારણ કે y ની પહેલા વ્યંજન આવેલું છે એટલા માટે એનો y નો I કરી અને es પ્રત્યય લાગ્યો છે ત્યાર પછી એના પછી ત્રીજો નિયમ જોઈએ આપણે ક્રિયાપદને અંતે y આવતો હોય
y આવતો હોય અને y ની પહેલા સ્વર આવતો હોય તો માત્ર s પ્રત્યય લાગશે તો માત્ર s પ્રત્યય લાગશે y ની પહેલા જો સ્વર આવતો હોય તો માત્ર s પ્રત્યય લાગશે એવા ઘણા બધા એક્ઝામ્પલ છે આપણે જોઈએ પ્લે y આવ્યો એની પહેલા a સ્વર છે ત્યાર પછી સ્ટે y આવ્યો એની પહેલા સ્વર છે બાય એવા ઘણા બધા એક્ઝામ્પલ છે જોઈએ પ્લે તો કે પ્લેસ માત્ર s પ્રત્યય લાગશે પછી બાય તો માત્ર bys કારણ કે y ની પહેલા સ્વર આવેલો છે સ્ટે તો y ની પહેલા સ્વર આવેલો છે તો સ્ટે એટલે રહેવું વાલા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ચોખવટ કરી છે આપણે s ઉપર es ના ત્રણ નિયમ છે ત્રણ ક્યાં તો કે ક્રિયાપદને અંતે s ડબલ s sh ઓકે h કે ch એ આવતો હોય ત્યારે es પ્રત્યય લાગે y આવતો હોય તો અને y ની પહેલા વ્યંજન આવતું હોય તો y કરી અને es પ્રત્યય લાગે હવે અંતે જોયું આપણે y આવતો હોય y ની પહેલા સ્વર આવતો હોય તો માત્ર s પ્રત્યય લાગશે આ ખાસ આપણે ત્રણ નિયમો આપણે ખાસ યાદ રાખશું તો જ્યારે પણ વાક્ય બનાવીએ આપણે બીજો પુરુષ એકવચન આવતો હોય ત્યારે વાક્ય બનાવીએ ત્યારે ખાસ એનું નોંધ રાખવું તો ત્રીજો પુરુષ એકવચન આવવો જોઈએ